સુપ્રભાત. કેમ છો કુટુંબીજનો અને મિત્રો સાથે આ દિવાળીની ભરપૂર મજા માણી રહ્યા છો? ત્યારે અચૂક સમય કાઢીને અમારી સાથે પણ ટચમાં રહેશો. હું છું મેહુલ અને તમે સાંભળી રહ્યા છો સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કમ્યુનિટી રેડિયો સેન્ટર રેડિયો કેમ્પસ 90.4 FM. આજે કાર્તક સુદ પાંચમ, જ્ઞાન પંચમી, સૌભાગ્ય પંચમી કે લાભ પાંચમ. જૈન શાસનમાં જ્ઞાન પંચમીની આરાધના સમ્યક જ્ઞાન માટે કરવામાં આવે છે, કારણ કે જ્ઞાનથી જ વિવેક અને વિવેકથી સુંદર આચરણ થાય છે. આ સુંદર આચરણ વડે સ્વ અને પરનું હિત થાય છે. લાભ પાંચમ એટલે માનવ દિવાળી અને દેવ દિવાળીનો સમન્વય, સંધિકાળ. માનવો દ્વારા ઉજવાતી દિવાળીની પૂર્ણાહુતિ અને દેવોની દિવાળીની શરૂઆત આ લાભ પાંચમથી થાય છે. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત લાભ પાંચમે કરવામાં આવે તો તે શુભ મનાય છે. જૂના વખતમાં દિવાળીના દિવસોમાં દુકાનદારોએ પોતાની દુકાન વધાવેલી હોય છે. લાભ પાંચમે આ વધાવેલી દુકાનોનું મુહૂર્ત કરવામાં આવે છે. ત્યારે એક રિવાજ હતો જે ખરેખર આજે પણ અપનાવવા જેવો છે, જેમાં દુકાનદારો વહેલી સવારે દુકાન ખોલી એક નાની ખુરશી કે ટેબલ પોતાની દુકાનની બહાર મૂકતા અને જ્યારે તેની દુકાને કોઈ ગ્રાહક આવે ત્યાર પછી તે ખુરશી દુકાનની અંદર મૂકી દેતા. જ્યારે કોઈ બીજો ગ્રાહક આવે ત્યારે દુકાનદાર બજારમાં આજુબાજુ નજર નાખતો અને જો કે દુકાનની બહાર હજુ ખુરશી દેખાય તો તે ગ્રાહકને તે બીજી દુકાનમાંથી ખરીદી કરવા માટે અરજ કરતો, કારણ કે તે દુકાનમાં હજુ બોની થઈ નથી. આ જ કારણ હતું કે જે વેપારીઓ વચ્ચે માન અને પ્રેમની લાગણી વધારતું હતું અને તેથી જ તેના પર હંમેશા ભાગ્યની કૃપા બની રહેતી. આમ જોવા જઈએ તો લાભ પાંચમમાં પણ વસુધૈવ કુટુંબકમની ભાવના જોવા મળતી. આ તો થઈ જૂના સમયની વાત. સમય પણ બદલાયો છે અને આપને પણ. ત્યારે આપના માટે લાભ પાંચમ એટલે શું? વિવાદ વગર દિવસ પૂરો થાય એટલે લાભ પાંચમ. રાત્રે શાંતિથી નિંદર આવે એટલે લાભ પાંચમ. દિવસે કોઈ એકને પણ મદદરૂપ બનીએ એટલે લાભ પાંચમ. ડોક્ટરને શોધવા જવું ન પડે એટલે લાભ પાંચમ. અને મિત્રો સાથે રોજ મહેફિલ જામે એટલે લાભ પાંચમ. તો ગાઈસ, આજે દિલથી દિવાળી અંતર્ગત બસ આટલું છે. પરંતુ પુનઃ એક વાત કરવાનું મન થાય કે લાભ પાંચમે કોઈ પણ પ્રકારના મુહૂર્ત જોયા વિના શુભ કાર્ય કરી શકાય છે. આ શુભ કાર્ય અભ્યાસને પરિપ્રેક્ષમાં હોય, સ્વાસ્થ્યને સુધારવાનું હોય કે સંબંધોને સવારવાનું હોય, તો બસ જો તમારે સારું કરવું છે તો શરૂ કરો. રેડિયો કેમ્પસ 90.4 FM સાથે જોડાયેલા રહો. પુનઃ મળીએ છે. ત્યાં સુધી રેડિયો કેમ્પસની પૂરી ટીમને રજા આપો. ગુડ બાય. હેવ અ નાઇસ ટાઈમ. બાય બાય.